ઘણા વર્ષો પહેલા માણાવદર ગામની આસપાસના જંગલોમાં એક રાજવી પરિવાર રહેતો હતો. તે પરિવારની દીકરી હિરણમતી ખૂબ ભક્તિપરાયણ હતી. રોજ સવારમાં તે સિકોતર માતાજીના મંદિરે જઈ દીવો પ્રગટાવી ભજન કીર્તન કરતી. માતાજી પ્રત્યે તેને શ્રદ્ધા એટલી ગાઢ હતી કે ગામના લોકો તેને માતાજીની લાડકી દીકરી કહી બોલાવતા. એક વખત ગામ પર ભયંકર દુષ્કાળ પડ્યો. પાણીના અભાવે પાક સુકાઈ ગયા, પશુઓ તરસથી મરવા લાગ્યા. લોકો ખૂબ પરેશાન થયા. હિરણમતી માતાજી પાસે પ્રાર્થના કરવા ગઈ અને આંખોમાં આંસુ લઈને બોલી, માતા, તમે તો સર્વશક્તિમાન છો, આ ગામના સંતાપ દૂર કરો. તે રાત્રે હિરણમતીને સ્વપ્નમાં માતાજી દર્શન આપ્યા. માતાજીએ કહ્યું, બેટી, સવારે ઉઠીને મંદિરના આંગણે ખડક નીચે ખોદ, ત્યાં તાજું પાણી મળશે, જે ક્યારેય સુપાશે નહીં. સવારે હિરણમતી ગામ લોકોને લઈને મંદિરના આંગણે પહોંચી. માતાજીના શબ્દ મુજબ ખડક નીચે ખોદતા જ ઠંડુ સ્વચ્છ પાણીનો ઝરણો ફૂટ્યો. ગામના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. તે પાણીથી ગામની તરસ બુઝાઈ, ખેતરો લીલા થઈ ગયા અને પશુઓ તંદુરસ્ત થઈ ગયા. સમય પસાર થતો ગયો, પણ ગામના લોકો આ ચમત્કાર ભૂલ્યા નહીં. દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે ભક્તો એકઠા થઈ સિકોતર માતાજીની જય જયકાર કરતા અને પાણીના ઝરણા પાસે પૂજા કરતા. હિરણમતી જીવનભર માતાજીની સેવા કરતી રહી અને લોકોમાં ભક્તિનો સંદેશ ફેલાવ્યો. આજે પણ માણાવદરની નજીક આવેલા સિકોતર માતાજીના મંદિરે તે પવિત્ર ઝરણું વહે છે અને ભક્તો માનતા છે કે જે પણ અહીં શ્રદ્ધા અને ભક્તિથી પ્રાર્થના કરે છે તેની મનોકામના માતાજી પૂરી કરે છે.